છે, ડુંગરની ટોચ ઉપર. ત્યાંથી અમારા આલી ડેમનો ટાવર કંઈક આવો દેખાતો હતો, દૂરદર્શન ટાવર. અને આ લીલા લીલા ઘાસ દેખાય છે. જે ડુંગર છે ને કારણ પાણી ડેગલિયું કરેલ છે માણસોએ. અને જય વિજયમાં ખાતે બેનોના અહીંયા થળા છે. અને આ હાથું ઠાંડક છે વિજયમાંનું જૂનું મંદિર હતું ઈ. ત્યાં પછી આપણે બેસી ગયા અને હવે આપણે નીકળી ગયા પાછા રિટર્ન. તાર એવો છે કે બીટા બીટા ગાડી આપવી પડે. લેવા ન મળે તો એમને ગાડી વહી જાય. જો એકલી એકલી ખેત લગીને નીચે લગીને અમને એકલે એકલે વહી જાય. લેવા મારું ન પડે. જોવા જાય છે ને એમને એકલે એકલી. અને આપણે નીચે ઉતરી ગયા. ત્યાંથી મંદિરનો સીન આવો કાંક દેખાતો હતો. અને સુનસાન સડક વટી ગયા તો. હા, શાંત વાતાવરણ, એમ લાગે કે હા ગામડામાં આવી ગયા. મજા આવી ગઈ ફરવાની. લીલી લીલી હરિયાળી બધે. ડુંગર તો બહુ ઉપર દેખાય છે, જોયો તમે પણ. અને અહીંયા અમે બેઠા હતા આંબલીના છાંયે. અમે પેલા નીચે બેસવાની તૈયારી કરતા હતા. ત્યાં સામેવાળા એવા માણસો સરસ હતા કે અમને કે ખાટલા ઉપર બેસી જાઓ. ગામડાના માણસોની ઈ જ મોજ છે. સિટીના માણસો નો બેસવા દો ખાટલા ઉપર કોકને. અને આ છે આપણો લાલપરીનો ડેમ. એ પણ આખો ભર્યો છે. અને આપણે નીકળી ગયા પ્રદ્યુમન પાર્કમાં અને બેસી ગયા ગાડીમાં. ગાડી થઈ ગઈ હાલતી. હવે આપણે ત્યાં ખાલી નાસ્તો કરવા જવાનું છે, ફરવાનું છે નહીં કાંઈ. ફરશું તો થાકી જશું એટલે ફરવા ન ગયા પછી. ફરવાનું તો બહુ સરસ છે ત્યાં. મજા આવે એવું છે. પક્ષી પ્રાણી બધું. અમે થાકી ગયા હતા એટલે અમે ન ગયા. ત્યાં બેટરીવાળી ગાડીમાં બેઠા છીએ. મજા આવે બેટરીવાળી ગાડીમાં બેસવાની. તમે પણ આવજો. રાજકોટ આવો તો એ પ્રદ્યુમન પાર્કમાં ફરવા. બહુ સરસ નજારો છે ત્યાંનો જોવાનો. અને નાના બાળકોને તો બહુ જ મજા આવે ત્યાં. એવું મસ્ત ફરવાનું છે. ત્યાં જવા માટે આપણે આ જ ગાડીમાં જવું પડે. આપણે પ્રાઇવેટ વાહન લઈને નથી જવા દેતા. આ ગાડીમાં લઈ જઈને મૂકી જાય હોતન. એની ટિકિટ લેવાની ખાલી. અને આ ભાઈ આયલા જાય છે. છોકરી જો હાલીને થાકી ગઈ છે. તે પપ્પા તેડી લ્યો. અહીંયા પણ માણસો ઊભા છે. કેમ કે બપોર હતું એટલે એટલી બધી ટ્રાફિક હતી નહીં. 5-6 વાગે એટલે ફૂલ ટ્રાફિક થઈ જાય. પાછો રવિવાર હતો. બપોર વચાર્યા એટલે ટ્રાફિક ન હોય ત્યાં. અને આપણો સ્ટોપ આવી ગયો છે. આપણે ઉતરી જાય અને સામે કેન્ટીનમાંથી સમોસા લઈ લીધા છે. અને આ બાપ દીકરો જો ત્યાં પાછળ બેસી નાસ્તો કરીને બેઠા છે. ચીઝ સેન્ડવિચ ખાઈ લીધી એટલે આરામથી બેઠા. અને હવે આ બે કોનમાંથી લે મારા ભાઈ ખા.
પાછો કોણ લીધો એની પાસેથી ભાઈ પાસેથી જોને ચાટે હે જીરી જીરી પાછી તો કે મારો કોણ ખૂટ્યો નહીં અને ન્યાના હંસલા મજા માણતા હતા મસ્તીના બેસીને ઠંડી ઠંડી પવન આવતી હતી અમને પણ એમ થતું હતું કે થોડી વાર